આજે બપોર પછી 3 વાગ્યાની આ સિસ્ટમ આપણે બતાવી રહ્યા છીએ। તમે જુઓ અહીંયા સૌરાષ્ટ્રમાં વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે। લાલપુર છે, કાલાવડ છે, ઉપલેટામાં અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કુતિયાણામાં, ભાણવડમાં, કેશોદમાં, જૂનાગઢમાં, જેતપુરમાં, ગોંડલમાં આ બધી જગ્યાએ સાંબેલાધાર વરસાદ પડે તે પ્રકારની સિસ્ટમ અહીંયા દેખાઈ રહી છે। માંગરોળ, વેરાવળ, કોડીનાર અને ઉનામાં પણ વરસાદ પડી શકે છે। અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજુલા, મહુવા, તળાજા આ બધી જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે। આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં બપોર પછીની સ્થિતિ થોડી એવી રાહત ભરી અહીંયા જોવા મળી રહી છે, પરંતુ જાંબુસર, કરજણ, ભરૂચ, કોસંબા, વાંકલ અને દહેજ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે। વડોદરામાં અહીંયા આપણને થોડો વરસાદ દેખાઈ રહ્યો છે, તો ડાકોર, આણંદ અને બોરસદમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર છે, ડીસા છે, પાટણ છે, સિદ્ધપુર છે, એ બધી જગ્યાએ અહીંયા આપણને યલો દેખાઈ રહ્યું છે, એટલે કે અહીંયા પણ ધીમી ધારનો વરસાદ અથવા તો ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે। 8 વાગ્યાની આજુબાજુ આખા સૌરાષ્ટ્રમાં અહીંયા આપણને વરસાદી સિસ્ટમ દેખાઈ રહ્યો છે। આજે રાત્રે 8 વાગે તમે જુઓ અહીંયા વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટ, વેરાવળ, કાલાવડ આ બધી જગ્યાએ છેલ્લા 4-5 દિવસથી આ જ પ્રકારનો માહોલ છે। લીંબડી, રાધનપુર, ધંધુકા, સુરેન્દ્રનગર, નળસરોવર આ બાજુ પણ વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે આજે રેડ કલરનું જે અહીંયા આપણને સાઇન દેખાઈ રહ્યું છે, આ બધી જગ્યાએ ખૂબ ધોધમાર વરસાદ પડવાનો છે અને એના કારણે જગતના તાત ચિંતામાં ગરકાવ થયેલા છે। અહીંયા પણ તમે જુઓ અહીંયા દ્વારકાની આજુબાજુમાં પણ અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, ભાટિયામાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે। આ બધી જગ્યાએ સાંબેલાધાર વરસાદ પડે। દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ અહીંયા પડી શકે છે। અહીંયા કોઈ એવું રેડ એલર્ટ કે એવું કોઈ આપવામાં નથી આવ્યું આજે રાત પછી, એટલે કે આજની રાત સૌરાષ્ટ્ર માટે ખૂબ ભારે હોય એવું કહી શકાય છે।